રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે અને પશુ સારવાર સેવાના વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છ ભુજ ખાતે નવીને પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા માટે પશુપાલન ખાતા અને કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। ત્યારે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુની ઠાકર અને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ડીપી ટાંક દ્વારા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ભુજ કચ્છ ખાતે નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયને મંજૂરી આપવામાં આવી હતી। આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ ભુજ ખાતે પશુપાલન ખાતાના માલિકી હેઠળ 38 એકર 23 ગુંઠા જમીન અને તેમના પર આવેલી તમામ સ્થાવર જંગમ મિલકત કામધેનુ યુનિવર્સિટીના હસ્તકે સોંપવાનો છે। આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક સંશોધન તથા વિસ્તરણ કાર્યો માટે કરવામાં આવશે।